સુરતમાં ગેરકાયદેસર હથિયારો ઘુસાડવાની કામગીરી અસામાજિક તત્વો મોટા પ્રમાણમાં કરી રહ્યા છે, ત્યારે આ અંગે સારોલી પોલીસને સફળતા મળી છે. પોલીસે દેશી બનાવટની 2 પિસ્તોલ, 4 મેગેઝીન અને 2 જીવતા કાર્ટિજ સાથે એક શખ્સને પકડી પાડ્યો છે. સારોલી પોલીસે મળેલી બાતમીના આધારે નવાબ અલી નામના ઈસમની ધરપકડ કરી હતી, જે બાદ તેની તપાસ કરતા દેશી હાથ બનાવટની 2 પિસ્તોલ, 2 જીવતા કાર્ટિજ અને 2 ખાલી મેગેઝીન મળી આવ્યા હતા. ત્યારે પોલીસે આ ઈસમ પાસેથી આ હથિયારો અને મોબાઈલ ફોન સહિત કુલ ₹31,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે જ આ આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આ હથિયારો લવકુશ કુશવાહ પાસેથી મળી આવ્યા હતા અને નકશા નામના શખ્સને પહોંચાડવાના હતા. ત્યારે પોલીસે હાલ બંને અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.